નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 24મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। શુક્રવારના લાઈવ હવામાન સમાચાર જાણીએ તો ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો હવામાન વિભાગની આગાહી, કારણ કે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ કરીને તમે જોઈ શકો છો અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની અંદર રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે હા દર્શક મિત્રો, જે ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે મધ્ય ભારતના ભાગોમાંથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી આમ એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે આજે ફરી એકવાર ઉત્તર ગુજરાતનો વારો પડશે। ઉત્તર ગુજરાતમાંથી આ વરસાદી સિસ્ટમ સતત તમે જોઈ શકો છો એ રીતે કચ્છ તરફ આગળ વધતા આગામી કલાકોની અંદર 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે। ગુજરાતમાં મિત્રો ફરી એકવાર જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે મિત્રો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમની સાથે આર્મીની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। મિત્રો, ગુજરાતમાં જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર છેલ્લા 60 કલાકની અંદર 50 ઇંચ કે તેથી વધુનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જ્યારે મિત્રો ઉમરગામમાં પણ 55 ઇંચ સુધીના ધોધમાર વરસાદના આંકડા સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો ત્યાં વાપીનો વિસ્તાર છે ત્યાં 32 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે। સાથે ધરમપુરમાં પણ 36 ઇંચ સુધીનો વરસાદ પડી ગયાના સમાચાર સામે આવ્યા અને હવે આ વરસાદી સિસ્ટમ મજબૂત બનીને સક્રિય થઈને તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં રીતસરના બારે મેઘ ખાંગા થશે। વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે। જ્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં આજે વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કચ્છના ભાગોમાં પણ મિત્રો તમે જોઈ શકો છો વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। હવે મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે રજૂ કરી દેવામાં આવ્યો છે। એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે। જેમાં અત્યારે ગુજરાતના ઉત્તર અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ જેમ કે 3 જિલ્લાની અંદર તમે લાઈવ જોઈ શકો છો દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારે કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે આજે ફરી એકવાર આ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે। વરાપ જેવો માહોલ ગુજરાતમાં સર્જાઈ ચૂક્યો છે। જ્યારે મિત્રો અત્યારે લાઈવ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ઉત્તર પૂર્વ ગુજરાતના ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી જિલ્લાની અંદર પણ હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર, અલંગ અને ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટવાળી વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે। જ્યારે મિત્રો તમે જોઈ શકો છો આગામી 25 જુલાઈના રોજ ગુજરાત તમે જોઈ શકો છો અત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે। પરંતુ મિત્રો અત્યારે કચ્છના જે વિસ્તારો છે સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, રાજકોટ છે, સાથે મિત્રો જૂનાગઢ છે, ગીર સોમનાથના વિસ્તારો છે, આ સાથે મિત્રો પોરબંદરના વિસ્તારો ખાસ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદના આંકડા સામે આવવાના છે। જ્યારે મિત્રો આવતીકાલે ગુજરાતમાં રેડ એલર્ટની વોર્નિંગ છે ઘટી જશે અને માત્ર યલો એલર્ટની વોર્નિંગ એટલે કે હળવો મધ્યમ વરસાદી ઝાપટાઓ છે જોવા મળી શકે છે તેવા દ્રશ્યો સામે આવશે। સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે। તમે જોઈ શકો છો 26 તારીખના રોજ પણ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી જાય છે।
પરંતુ મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં હજુ પણ 28 જુલાઈ સુધી ગુજરાત રાજ્યમાં સતત તોફાની પવનો, વીજળીના ગાજવીજ અને કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે રીતના વેધર ડેટા સામે આવી રહ્યા છે, ગુજરાત રાજ્યમાં મેઘરાજાની તોફાની ઇનિંગ શરૂ. આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ પણ હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે વ્યક્ત કરી પોતાની આગાહી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સતત પડી રહેલા ભારે વરસાદના કારણે મિત્રો જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ફરી એકવાર ગુજરાત રાજ્યમાં રેડ અને ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ દર્શાવવામાં આવી રહી છે. હવે પછી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની સૌથી મોટી સાઇઝ છે એ મિત્રો તમે જોઈ શકો છો. અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મિત્રો કે આગામી કલાકોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ મિત્રો દર્શાવવામાં આવી રહી છે. સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જુદા જુદા જે વિસ્તારો છે એ વિસ્તારોને લઈને મોટી આગાહી પણ કરવામાં આવી રહી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું ગુજરાત રાજ્યનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ ઇમેજ છે, અને આ ઇમેજ દ્વારા જે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માટે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આ જ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં સતત વરસાદ છે એ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ છે, મહીસાગર લાગુનો વિસ્તાર છે, છોટાઉદેપુરના નર્મદા છે, પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાજકોટ, જામનગર, ચોટીલાનો વિસ્તાર છે. સાથે મિત્રો ગીર સોમનાથના જે વિસ્તારો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી કલાકોમાં તોફાની પવનોને હવામાન વિભાગ તરફથી LCS 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરવામાં આવી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી સાથે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 48 કલાક માટે અતિ ભારે વરસાદની ચેતવણી છે આપવામાં આવી છે. અને અંબાલાલ પટેલનું કહેવું છે કે હાલ મહેસાણા, પાલનપુરનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતના ભાગોમાં તોફાની, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો ત્યારે રાજકોટ છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, અને ત્યાર પછી મિત્રો ગાંધીનગરના વિસ્તારોમાં પણ આજે ભારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. મહીસાગર, સાબરકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટની વોર્નિંગ છે દર્શાવવામાં આવી છે. રેનઅપ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટી આગાહી છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાંથી તોફાની કડાકા ભડાકા સાથે ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, એમના વિશે વાત કરીશું. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં સામાન્ય રીતે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે એ ફૂંકાતો જોવાતા, પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે તમે જોઈ શકો છો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમાં વરસાદી સિસ્ટમ છે એ પહેલાં કચ્છ તરફ આગળ વધી છે. કચ્છથી લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, પરંતુ અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા હવામાન સમાચાર જાણવા માટે મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું કરવામાં આવી રહ્યા છે ભારેથી અતિ ભારે વરસાદને લઈને લેટેસ્ટ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જીવન જરૂરી મકાન ઘરની બહાર ન નીકળતા. હવામાન વિભાગના અત્યંત ભારે વરસાદને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદની નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અત્યંત તોફાની પવનોની સાથે ભારેથી અતિ ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, કારણ કે મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થાય છે તેમ તેમ અત્યંત વરસાદને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
હજુ પણ કમોસમી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર, કારણ કે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે. અત્યંત ભારે વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી? ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે કમોસમી વરસાદ અને મેવઠાને ભારેથી સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાંથી પણ મજબૂત વરસાદી સિસ્ટમ સતત ગુજરાત નજીક આગળ વધતી જોવા મળી રહી છે.